રાજકોટને એક 21 વર્ષના ટાબરિયાએ વિશ્વ ફલક પર ડંકો વગાડ્યો છે. 21 વર્ષના સર્વ પાઠકે નાસા હુ અમેરિકાની કંપનીને સાયબર સિક્યુરિટી સંભાળતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજીની વેબસાઇટમાંથી એક બગ શોધી કાઢ્યું છે અને પરિવારનું નામ રોશન કર્યું છે. સર્વજ્ઞ પાઠકના પિતા દેવર્ષિ પાઠક કહે છે કે આજે લોકો મને સારા નામથી નહીં પણ મારા દીકરાના નામથી ઓળખે છે. એક પિતાને આની મોટી ખુશી કઈ હોય તો જો અમારો ખાસ અહેવાલ. મારા પરિવારમાં અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમારા ઘરમાં હું, મારા વાઈફ, મારા ફાધર મધર, મારો નાનો ભાઈ, મારા નાના ભાઈની વાઈફ, મારે બે દીકરી સૌ સંતાનમાં છે. એક દીકરો છે અને એક દીકરી છે. મારો સન અત્યારે યુએસએ છે, એ માસ્ટર કરે છે. એનજીઆઈટીમાં સાયબર સિક્યુરિટીમાં માસ્ટર કરે છે. મારા સનની જે સિદ્ધિ છે, જે એને જે કામ કર્યું છે, જે એને રિસર્ચ કર્યું છે, રિસર્ચનું જે એપ્રિસિએશન મળે છે, એના દ્વારા મને મીડિયાના મિત્રોએ જે મને સપોર્ટ કર્યો છે, આઈ એમ વેરી મચ મોટિવેટ. પ્લસ મને એવું ફીલ થાય છે કે મારા દીકરાના નામે હવે ઓળખાવા માંડ્યો છે. જે દરેક બાપની એવી ઈચ્છા હોય એ મારા દીકરાએ મારી પૂરી કરી છે. મારા સને શરૂઆત તેનું કોન્વેન્ટ સ્કૂલમાં એની શરૂઆત થઈ છે. એને 5 થી 8 ધોરણ, 5 થી 10 ધોરણ સુધી સેન્ટ મેરીમાં ભણ્યો છે. 11 અને 12મું ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ વિમલભાઈ છાયાની સ્કૂલમાં ભણ્યો છે. પ્લસ એના પછી એન્જિનિયરિંગ માટે ગાંધીનગર ડીઆઈટીસીમાં એને એડમિશન લીધું. ડીઆઈટીસીમાં જ્યારે એડમિશન લીધું ને ત્યારે જ એને ટૂંકમાં એવું નક્કી થઈ ગયું કે આપણે સાયબર સિક્યુરિટી કરવી છે. સાયબર સિક્યુરિટીનો એને એવી રીતે એને કર્યું છે અને એમાં એને બગ ગોત્યા છે. ટૂંકમાં એને વેબસાઇટ બનાવવાનો શોખ હતો. એને એક એવી એપ્લિકેશન પણ બનાવી છે, HOCD કરીને છે, કે જે તમે કઈ એચીવ કર્યું હોય તો તમે એમાં નાખી શકો કે તમે આ ફૂલફિલ કર્યું, સેટિસ્ફાઈડ છો. એવી પ્રકારની એને વેબસાઇટ ટૂંકમાં એપ્લિકેશન પણ ડેવલપ કરી છે. આ કરતા એને આવી રીતે બગ એને ધ્યાનમાં આવ્યું કે બગ છે, તો બગ ઉપર એને ધીમે ધીમે રિસર્ચ ચાલુ કર્યું. ડીઆઈટીસીમાં એને એજ્યુકેશન પૂરું કર્યું. એજ્યુકેશન પૂરી કરી અને 6 મહિના સુધી દિલ્હી DRDOમાં એને ઇન્ટર્નશીપ કરી છે. દરેક સંસ્થા, ફોરેનની જેટલી સંસ્થા, વિદેશની ઘણી બધી સંસ્થાઓ, WHO, નાસા, યુનેસ્કો, પ્લસ નેધરલેન્ડ ગવર્મેન્ટ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ, બધી પ્રકારના જ્યાં જગ્યાએ બગ એને જે શોધ્યા છે, બગનું એને જાણ કરી એના બદલામાં એ લોકોએ હોલ ઓફ ફેમ એને આપ્યું છે. અમુક હોલ ઓફ ફેમ આપ્યું છે, અમુક એપ્રિસિએશન લેટર આપ્યો છે, અમુક લોકોએ ગિફ્ટ, ધારો કે નેધરલેન્ડ ગવર્મેન્ટ છે એને તો સ્પેશિયલ નેધરલેન્ડ થી ઇન્ડિયા સ્પેશિયલ એક ટી શર્ટ કે થેન્ક યુ ફોર હાઈક અસ એમ કરીને એને સ્ટીકર અમને ટી શર્ટ મોકલેલું છે. મારું નામ સર્વજ્ઞ પાઠક છે અને હું એક સિક્યુરિટી રિસર્ચર છું અને હાલ હું સાયબર સિક્યુરિટીમાં માસ્ટર્સ કરી રહ્યો છું યુએસમાં. અને મને કંપનીઓને હેક થવાથી બચાવવા માટે ઘણી ઇન્ટરનેશનલ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, યુએસની ઘણી બધી મિનિસ્ટ્રીઝ જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, કન્ઝ્યુમર ફોરમ બ્યુરો, કે પછી નેધરલેન્ડ ગવર્મેન્ટ કે ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટમાંથી મને લેટર ઓફ એપ્રિસિએશન મળેલા છે. અને બેઝિકલી મારું કામ એ છે કે કોઈ પણ કંપનીના નેટવર્ક્સ, એની વેબસાઇટ્સ કે એના સોફ્ટવેરમાં સિક્યુરિટી વલ્નરેબિલિટીઝ ગોતવી અને એને આઈડેન્ટિફાઈ કરવી, જેનાથી કોઈ ખરાબ વ્યક્તિ એ વસ્તુનો ફાયદો ના ઉઠાવી લે. અને આગળ જતાં મારા પ્રયત્નો એવા જ રહેશે કે હું એવા ટૂલ્સ બનાવું કે જેનાથી આવી બધી વલ્નરેબિલિટીઝ ગોતવી ઇઝી થઈ જાય અને ઇઝી ટુ યુઝ, ઇઝી ટુ આઈડેન્ટિફાઈ અને ઇઝી ટુ ફિક્સ. એ મારા ગોલ્સ છે. અને આ બધી વસ્તુ ગોતવા માટે મેં ખાસી એવી મહેનત કરેલી, જેમ કે કઈ બુક્સ વાંચવી, કઈ ટૂલ્સ વાપરવા, કેવી રીતે ટૂલ્સ વાપરવા, શું કોડિંગ લેંગ્વેજીસ એના માટે જરૂરી છે, વગેરે વગેરે ઇત્યાદિ. એ બધું જાણવા માટે મારે ખાસી એવી મહેનત લાગી હતી. એટલે વલ્નરેબિલિટી રિસર્ચ કરવા પહેલાં મારે એ વસ્તુ કેવી રીતે કરીને રિસર્ચ માટે મને વધારે મહેનત લાગી, સાચું કહું તો. અને મારો પ્રયત્ન એ જ રહેશે કે હું મારા આર્ટિકલ્સથી અને મારી બધી ફાઇન્ડિંગ્સથી હું એ બધા એક ઇઝીલી ટુ અવેલેબલ અને ઇઝી એક્સેસિબલ કરી શકું, જેનાથી કોઈ આવનારા રિસર્ચરને એ બધી વસ્તુ ગોતવામાં જાજી મહેનત ના લાગે.